નર્મદામાં મનસુખ વસાવાના ચૈતર વસાવા પર પ્રહાર, કહ્યું આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે ચૈતર વસાવા, વિદેશી ષડયંત્રકારીઓનો હાથો બની રહ્યા છે ચૈતર વસાવા. કોરોનામાં થાળીઓ વગાડવા પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન, કહ્યું ડોક્ટર અને નર્સને સન્માન આપવા થાળીઓ વગાડી હતી. વિરોધ પક્ષો થાળીઓ વગાડવાનો વિરોધ કરતા હતા. સેવા ભાવ એ પરિવાર ભાવ છે, તે મોદીજીએ સમજાવ્યું. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો રાહને તાલુકા મથક બનાવવાનો સંકેત આપ્યો. શંકર ચૌધરીએ થરાદમાં નિવેદન આપતા કહ્યું, રાહ આપણું મુખ્ય સેન્ટર બની રહ્યું છે, તમામનું સપનું સાકાર કરવાનું નિવેદન આપ્યું. અમદાવાદમાં જીપીએસસીની પરીક્ષામાં મેમનગરની શારદા વિદ્યામંદિર પરીક્ષા કેન્દ્રનો વિવાદ. 11:30 પહેલા 11:30 પહેલા આવ્યા છતાં એન્ટ્રી ન આપ્યાનો આક્ષેપ. અધિકારીઓએ ગેરવર્તન કર્યાનો ઉમેદવારોનો આક્ષેપ. ભાવનગરમાં જીપીએસસીની પરીક્ષામાં ઉમેદવારો થયા પરેશાન. કાળિયા બીડના વિવિધ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓને સમય મુજબ પ્રવેશ ન આપવાના આક્ષેપ. જીપીએસસીની પરીક્ષા અંગે ચેરમેન હસમુખ પટેલનું નિવેદન, કહ્યું સલામતીને ધ્યાનમાં રાખીને કેટલાક ફેરફાર કર્યા હતા. ઉમેદવારોને કોલ લેટરમાં જ સમય અંગેની જાણ કરી હતી. સ્ટાફે આયોગની સૂચના મુજબ કામ કર્યું. અમદાવાદમાં ગુજરાત ફાર્માસિસ્ટ મંડળની બેઠકમાં કોરોના સમયમાં કામગીરીનો મુદ્દો ગુંજ્યો. રજામાં કરેલા કામનો પગાર બાકી હોવાની રજૂઆત. સંદેશ ન્યૂઝના ઓપરેશન અધર્મને લઈ તાપીમાં તંત્ર એક્શનમાં. તાપી કલેક્ટરનો ડીઈડીપીઈઓને કરાયો પરિપત્ર. સ્કૂલમાં ધર્મ આધારિત પ્રાર્થના જ્ઞાન ઉપદેશ ન આપવા સૂચન. સ્કૂલમાં ધાર્મિક પુસ્તકોના વાંચન જેવી પ્રવૃત્તિઓ ન કરવા કહ્યું. અમદાવાદમાં ધર્મ પરિવર્તનના વીએચપીના આક્ષેપ. ઓઢવમાં સ્થાનિકોનું ધર્માંતરણ કરતા હોવાનો આક્ષેપ. ઘરમાં ચર્ચ બનાવી પ્રેયર માટે ભેગા કરતા હોવાનો આક્ષેપ. જૂનાગઢ અને પોરબંદરના ઘેર પંથકમાં ભરાતા પાણી મુદ્દે સરકારે 1534 કરોડની જાહેરાત કરી. કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ કહ્યું, અમે લડત ચલાવી, તેના કારણે સરકારે સહાયની જાહેરાત કરી. ઘેર વિકાસ સમિતિ સાથે પરામર્શ કરવામાં તકલીફ કેમ? પાલ આંબલિયાએ કહ્યું કે ચોમાસું માથે છે, તૂટેલી નદીઓ ક્યારે રિપેર કરાશે? નદીઓ રિપેર ન થાય તો 139 કરોડ પાણીમાં જશે. નદીઓ રિપેર નહીં થાય તો ફરી ઘેર જળબંબાકાર થશે. સંજય રાઉતના નિવેદન પર મનીષ દોશીનું નિવેદન, કહ્યું ગુજરાત અને ગુજરાતી ભાષા પર ટિપ્પણી કરવી અયોગ્ય. ગુજરાતીઓનું જે તે પ્રદેશની પ્રગતિમાં આર્થિક યોગદાન. રાઉતનું નિવેદન કોઈપણ ભોગે ચલાવી ન લેવાય. અમદાવાદના સોલામાં ભર ઉનાળે ચોમાસાનો અનુભવ. સોલામાં ગટરના પાણી ચારે તરફ ફરી વળ્યા. લોકો ગટરના ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર. બોટાદના ગઢડાના સ્વામી માધવપ્રસાદ સામે જમીન પચાવી પાડવાનો આક્ષેપ. જસદણના દડવા ગામના ખેડૂતની જમીન કોરા કાગળ પર સહી કરાવીને 1.5 કરોડમાં વેચી મારી. મૃતક ખેડૂતના પુત્રએ ગઢડા પોલીસ સ્ટેશનમાં માધવપ્રસાદ સ્વામી સામે છેતરપિંડીની અરજી કરી. સ્વામીએ 1.5 કરોડની જમીનના માત્ર 1.5 લાખ આપ્યા. વડોદરામાં ડમ્પિંગ સ્ટેશનનો વિવાદ. સ્થાનિક રહીશોએ ધમધોકતા તાપમાં કર્યું વિરોધ પ્રદર્શન. વર્ષોથી સ્લોટર હાઉસથી દુર્ગંધથી રહીશો છેતરાહીમાં. સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલનની બેઠક. તોડબાજ પત્રકારોનું રજીસ્ટ્રેશન રદ કરવા એમએલએની માંગ. સંકલનની બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાની રજૂઆત. ધારાસભ્યએ કહ્યું, કથિત પત્રકાર ધાક ધમકી આપી ખંડણી ઉઘરાવે છે.
તો વળી ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે આંતરિક રસ્તા બનાવવાની કરી રજૂઆત, સાથે મેયરને તાપી નદી કિનારે આવેલા ગેરકાયદે ઝૂંપડાના દબાણો દૂર કરવા કહ્યું. ભરૂચના વાલિયાવાડી સ્ટેટ હાઈવે પર 60 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત થયો, જીવના જોખમે વાહન ચાલકો પસાર થવા મજબૂર. રાજકોટના સરદાર પાસે અકસ્માતમાં 4ના મોતમાં તપાસ, આજી ડેમ પોલીસ મથકમાં કાર ચાલક સામે નોંધાઈ ફરિયાદ, કાર ચાલક સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો, કાર ચાલકને શોધવા પોલીસે તપાસ શરૂ કરી. અંબાજીમાં પીવાના પાણીની સમસ્યાને લઈ રોષ, ગ્રામ પંચાયત વિરુદ્ધ મહિલાઓએ કર્યા સૂત્રોચ્ચાર, રૂપિયા આપો તો જ પાણી મળે તેવા આક્ષેપો કરવામાં આવ્યા. અમદાવાદમાં સ્વચ્છતાને લઈ જાગૃતિનો પ્રયાસ, સફાઈ કર્મચારીઓ સાથે કોર્પોરેટર અને સ્થાનિકો પણ સફાઈ અભિયાનમાં જોડાયા, સ્થાનિકોએ જાહેર રસ્તાની સાફ સફાઈ કરી. ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા અમદાવાદીઓનો સ્નો પાર્કમાં ઘસારો, સ્નો પાર્કમાં લોકો કાશ્મીર, કુલ્લુ મનાલી અને સ્વિટ્ઝરલેન્ડ જેવી મજા માણી રહ્યા છે. અમદાવાદમાં ગરમી વધતા સ્વિમિંગ પુલમાં ભીડ જામી, રજાના દિવસે અમદાવાદીઓ સ્વિમિંગ પુલમાં મજા માણી રહ્યા છે, લોકો ગરમીથી રાહત મેળવવા સ્વિમિંગ પુલના સહારે. અમદાવાદના જમાલપુરમાં નવા વકફ કાયદા હેઠળ 5 વિરુદ્ધ ફરિયાદ, કાંચની મસ્જિદ અને અન્ય એક ટ્રસ્ટની જમીન પચાવી પાડવાના કેસમાં સલીમ ખાન સહિત 5ની ધરપકડ. જમાલપુરમાં રહેતા સલીમ ખાન સહિતના આરોપીઓ વકફની જમીન પર 100 મકાન બનાવી ભાડું વસૂલતા પોતે કાચની મસ્જિદમાં ટ્રસ્ટી હોવાનું સોગંદનામું કરી ભૂકંપ વખતે એએમસી પાસેથી પણ સહાય મેળવી. આરોપીઓ કાચની મસ્જિદની જમીન પર રહેલા મકાનમાં 6000 અને દુકાનોમાં 10000 ભાડું વસૂલતા 100 કરોડથી વધુની રકમની જમીન પર 80 વર્ષથી ગેરકાયદે કબજો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી સલીમ ખાન હત્યા, રાયોટિંગ અને આર્મ્સ હેઠળના અનેક ગુનાઓનો આરોપી. પોલીસ ખોટી મેળવેલી આવકથી સંપત્તિ વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે. અંકલેશ્વરમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આધેડને આજીવન કારાવાસની સજા, સાથે બાળકીને ₹7 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો. રાજકોટના જસદણમાં માંડવરાય હોસ્પિટલ પાસેથી બાંકડાની ચોરી કરાઈ, સીસીટીવી આવ્યા સામે. અમદાવાદમાં આગના બનાવ વધતા ફાયરની કામગીરી વધી, હાઈરાઇઝ બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિક ડક્ટમાં સૌથી વધુ આગના બનાવો, શોર્ટ સર્કિટથી બિલ્ડરો નબળી કક્ષાનું કેબલિંગ કરતા વધારે લોડને લઈ આગની ઘટના બને છે.